એક શિષ્ય ગયો તો ગુરુ પાસે, ગુરુજી ધંધામાં હાવ ફેલ ગયો, ક્યાંય ધંધો થતો નથી. એટલે ગુરુજીએ કીધું કે કાંઈ નથી મહારાજ, મારા હાવ ખાલી થઈ ગયો, કાંઈ નથી. એટલે ગુરુજી રાજી થઈને ગધેડો દીધો, કાલે લઈ જા, આનમાંથી માટી હારીને મજૂરી કરજે. ગુરુનો દીધેલો લઈને આલ્યો આવતો તો, પણ ગામથી પોણો ગામ સેટોરિયો ભાગનો બમરારો તડકાનો ગધેડો ફાટી પડ્યો, ગધેડો મરી ગયો. એની નાની ડાયટો, પણ ગુરુનો દીધેલો વાલો બહુ, એટલે બીજે દી ન્યા જઈ ત્યાં ગધેડાને ડાયટો હતો ને ત્યાં બેઠો બેઠો રોતો હતો. એમાં આવા સગવડતાવાળા ક્યાંક જમીનનું હાટું કરવા જતા છે. ખેડૂ માનતા નહીં હોય, બે ચાર વખત ગયા છે ને ધક્કા છે, એમાં એને શું કાંઈ કંઈક જગ્યા છે એટલે ગાડીમાં બેઠા બેઠા માનતા માની કે જો ખેડૂ માની જાય ને આ વખતે જમીનનું હાટું પતી જાય ને તો ફૂલને તો ફૂલની પાખડી ધરતા જાઉં. એ વાગ્યા ને કુદરતે કરું હાટું પતી ગયું. તે વળતા નીકળ્યા 1100 રૂપિયા ધરતા કે વે ગયા. ઓલો કે આ ગધો તો લાભનો, જીવતા લાખનો, મેરા 1.5 લાખનો, બીજે દી અગરબત્તી કરીને બેઠો. ત્યાં તો વાવડો વાત લઈ ગયો.